ભાવનગર જિલ્લામાં એસઓજીએ મોટી કાર્યવાહી કરતા મહુવા શહેરમાં ભેળસેળવાળા માવાનો જથ્થો ઝડપી પાડી સ્થળ પર જ નાશ કર્યો હતો. ફૂડ સેફટીના નિયમોનો ભંગ કરતી મીઠાઈની દુકાનો સામે હાથ ધરાયેલી તપાસ દરમિયાન કુલ 1178 કિલો માવો ઝડપાયો હતો, જેની કિંમત અંદાજે ₹3,59,080 હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી 4 ડેરી અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રામકૃષ્ણ ડેરીમાંથી 287 કિલો, મધુરમ ડેરીમાંથી 85 કિલો, શ્રીરામ ડેરીમાંથી 508 કિલો તથા ગૌતમ ડેરીમાંથી 298 કિલો માવો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન માવામાં ભેળસેળ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત ખાદ્ય પદાર્થ અસ્વચ્છ હાલતમાં રાખવામાં આવ્યું હતું અને યોગ્ય ઉત્પાદન પદ્ધતિનું પાલન પણ કરવામાં આવ્યું નહોતું, જેના આધારે સંબંધિત દુકાનદારોને નોટિસ ફટકારી સમગ્ર માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ અનિલ ગોહી, ભાવનગર.